ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ સેક્ટર બેંક સેક્ટર્સ પર આપણને યુબીએસસીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને ઇન્ડસઇન્ડ બેંક માટે એમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને આ ઘટાડી દીધા છે. તેમને 1350 પ્રતિશતથી ઘટાડીને 1150 પ્રતિશત કર્યા છે. તેમનું માનવું છે કે FY 25-26 માટે EPSમાં લગભગ 5-6% ઘટાડો અહીંયા થયો છે. ત્યાં જ એક્સિસ બેંક માટે પણ આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. ત્યાં પણ આપણને લક્ષ્યાંક ઘટતા જોવા મળ્યા છે. તેમને 1250થી ઘટાડીને 1210 પ્રતિશત કર્યા છે. પરંતુ બીજી તરફ AU સ્મોલ ફાઇનાન્સ બેંક માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ રાખી રહ્યા છે અને લક્ષ્યાંક અહીંયા ઘટાડ્યા છે. તેમને 750થી ઘટાડીને 640 પ્રતિશત કર્યા છે. પરંતુ HDFC બેંક, ICICI બેંક અને ફેડરલ બેંક આ ત્રણેય કાઉન્ટર તેમના ટોપિક પર આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ તેમનું ઓવરઓલ કહેવું છે કે કમર્શિયલ વ્હીકલ્સ અને બિઝનેસ લોન માટે નોન પરફોર્મિંગ લોન હવે થોડું એક જોખમી ભર્યું તેમને લાગી રહ્યું છે અને તેમાં જોખમ વધતું જોવા મળી રહ્યું છે અને વધતી NPA પર પણ ખાસ નજર રાખવાની તેમને વાત કરી છે. તે સાથે તેમને એ પણ વાત કરી છે કે તમામ ધિરાણકર્તાઓ માટે ખાસ કરીને ધિરાણ ખર્ચ અંદાજે 2 થી 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. બીજી તરફ તેમને NBFCs પર પણ ફોકસ આપ્યું છે. ત્યાં તેમનું કહેવું છે કે FY 25-26 માટે ક્રેડિટ ખર્ચ અંદાજ કરતાં 1 થી 20 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે અને તેના EPSમાં પણ 1 થી 7% ઘટાડો આવી શકે છે. અને જેમાં ખાસ કરીને બજાજ ફાઇનાન્સ, ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રેડિટ ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ કરીને ક્રેડિટ ખર્ચમાં એક વધારો થઈ શકે છે. તેમના EPSમાં પણ ઘટાડો થઈ શકે છે. અને બીજી તરફ તેમને શ્રીરામ ફાઇનાન્સ અને મહિન્દ્રા ફાઇનાન્સ માટે પણ તેમને આ જ વાત કરી છે. તેમાં તેમનું કહેવું છે કે આ બંને કંપનીઓના પણ ક્રેડિટ ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેમના EPSમાં ઘટાડો થઈ શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે મિશ્ર રિપોર્ટ આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે ફાર્મા સેક્ટર્સ. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી આપણને સિન્જીન અને ખાસ કરીને ન્યુલેન્ડ લેબ્સ માટે આપણને ખરીદારીની સલાહ જોવા મળી છે. પરંતુ બીજી તરફ તેમને ડોક્ટર ડિવીઝ લેબ માટે તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે અને ખાસ કરીને આ ગ્લેનમાર્ક ફાર્મા અને લોરસ લેબ માટે અહીંયા આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. ત્યારબાદ શેર્સ પર નજર કરીએ તો ઇન્ડિયન ઓઇલ્સ પર જેફરીઝ તરફથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કરીને બાય કર્યા છે. લક્ષ્યાંક તેમને 185 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કરંટ યર 2025માં રિફાઇનિંગમાં એક મજબૂતીની તેઓ અપેક્ષા જોઈ રહ્યા છે. સાથે રિફાઇનિંગ માર્જિનમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમને એ પણ કહ્યું છે કે OMC સેક્ટર્સમાં આ કંપનીની સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે અને ઊંચા રિફાઇનિંગ અને માર્કેટિંગ રેશિયોથી કંપનીને એક સપોર્ટ પણ આવનારા સમયમાં મળી શકે છે. અને 3 મહિનામાં 20% કરેક્શન બાદ હવે આ કંપનીનું કાઉન્ટર જે છે તે એટલે કે આ કંપનીના શેર જે છે તે રિસ્ક રિવોર્ડ તેનું એક સારું જોવા મળી રહ્યું છે. અને છેલ્લે નજર કરશું તો ઇન્ફોસિસ પર આપણને સિટી તરફથી ન્યુટ્રલ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 1965 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીના US ફાઇનાન્સ સર્વિસ સેક્ટર્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોસ્ટ પ્રોજેક્ટ્સ જેટલા પણ તેમના છે તેમાં TCV ડીલ્સ માટે કંપનીનું યોગદાન એક મજબૂત જોવા મળી રહ્યું છે અને ફાઇનાન્શિયલ સર્વિસમાં હવે મજબૂત રિકવરી પણ અહીંયા ઇન્ફોસિસમાં જોવા મળી રહી છે. એટલે ઇન્ફોસિસ માટે એમ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને નીરજ આજે 2 સેક્ટર્સ અને બંને શેર્સ હું લઈને આવ્યું છું, જેમાં બ્રોકરેજ રિપોર્ટમાં આજે આપણને સારી એવી એક્શન દિવસ દરમિયાન જોવા મળી શકે છે.